વેલકમ બેક। તો ભારે વરસાદમાં વૃક્ષ ધરાશાયી થવા, વૃક્ષ નમી જવા આવી ઘટનાઓ તો આપે સાંભળી છે, પરંતુ હવે ધોધમાર વરસાદનો ભાર વીજપોલ નથી સહન કરી શક્યો। ઘટના બની છે સુરતમાંથી કે જ્યાં ઉન વિસ્તારમાં વીજ કંપનીની બેદરકારી સામે આવી। વરસાદના કારણે બે વીજપોલ રસ્તા પર નમી પડ્યા। વીજપોલ પડતા બે રિક્ષામાં નુકસાન થયું છે। દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। વીજપોલ ધરાશાયી થવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। લાઈવ સીસીટીવી અમે આપને બતાવી રહ્યા છે કેવી રીતે આંખના પલકારામાં વીજપોલ ધરાશાયી થઈ ગયા। જો કે બે રિક્ષાને નુકસાન પહોંચ્યું છે। સદનસીબે ત્યાં કોઈ ઉપસ્થિત ન હતું, નહીંતર મોટી જાનહાનિ સર્જાત। વીજપોલ અચાનક જ નમી પડ્યો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તો સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને પગલે જ્યાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે, તે વચ્ચે વીજપોલ નમી પડ્યો। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગત આપી રહ્યા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરતની વાત કરીએ તો સુરત શહેરની અંદર મોડી રાત્રિથી એટલે વહેલી સવારથી સતત જે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર જે પરિસ્થિતિનો સામનો છે તે લોકોએ કરવો પડી રહ્યો છે। એક બાજુ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે જે તે સારી રીતે જે કરવામાં નથી આવી અને તેના કારણે લોકોએ ભારે હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તેવામાં એક સુરતના ઉન વિસ્તારની અંદર એક ઘટના સામે આવી છે કે એક જે ડીજીવીસીએલનો જે વીજ કંપનીનો જે બંને પોલ છે તે પોલ અચાનક જ કોઈ કારણસર જે ધરાશાયી થયા હતા અને તેના કારણે ત્યાં થોડા સમય માટે એક જે ડરનો માહોલ હતો તે ઊભો થયો હતો। મહત્વની વસ્તુ એ છે કે વીજ પોલ બંને જે નીચે પડ્યા હતા અને તેના કારણે નીચે ઊભી રહેલી બંને રિક્ષાઓને જે ભારે નુકસાન થવા પામ્યું હતું। મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે સદનસીબે કોઈ ત્યાં વ્યક્તિ હાજર ન હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પણ કદાચ કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેની પાછળ જવાબદાર કોણ? આ રીતની જે મહાનગરપાલિકા દ્વારા અથવા તો જે તે કંપનીઓ દ્વારા જે ચોમાસા પહેલા ડીજીવીસીએલ કંપનીઓ દ્વારા અથવા તો મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવાની હોય છે તે સમયસર કરવામાં નથી આવતી ને તેના કારણે આ સ્થિતિ જે સર્જાતી હોય છે, આવી ઘટનાઓની અંદર લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે। ઉન વિસ્તારની અંદર જે ગંભીર ઘટના સામે આવી છે, સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોડ ઉપર જે રિક્ષા પડેલી છે અને તેના ઉપર જે વીજ પોલ જે ધરાશાય થાય છે, સદનસીબે કોઈ નીચે હોવાના દેખાઈ રહ્યું છે કે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતું, જેથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ બે રિક્ષામાં જરૂરથી નુકસાન પહોંચ્યું છે।